નતું આપણે રાજા એટલે અહીંયાથી દર્શન કરીને નીકળ્યા. ત્યાં આમ તો બેઠા અડધી કલાક તો અહીંયાથી નીકળ્યા તો ભાઈબંધ કે હાલો જાય કે. તો શું કે મિત્રો, કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ. હે હા, કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. જાય છે સવારમાં વાંકાનેર સુરત દાદા. હાલો અત્યારે સ્ટેશનમાં અત્યારે જવું વાંકાનેર. તો ડેમો અહીંયા છે, તો ડેમો અત્યારે આવી ગયા છે તો મોડું થઈ ગયું થોડુંક. તો ખાવગા પેલા સ્ટેશનમાં જાય, ડેમો ચૂકાઈ જાય. હાલો સ્ટેશનમાં ભેગા થાય. તો સ્ટેશનમાં પહોંચી ગયા ને ડેમો પણ આવી ગઈ. ડેમો પણ આવી ગઈ. ડેમોમાં બેસી જાય ને એમાં ફોન કર્યો તો તો હજી બધા ભાઈ પણ મૂકા આઈથી જાય. પછી રાજાવટલા ત્યાં જવાનું છે, મેરડીમાનું મંદિર છે એવું સાંભળ્યું છે. તો હું કેટલા ટાઈમથી ઈચ્છા હતી તો આજે અહીંયા જાય આવી ગઈ. કદાચ અવાજ મારો હરખો નહીં આવવા દે કેમ કે હમણાં પાવો મારશે કયા કરે. હાલો તો હવે ડેમોમાં જાય, બીજું તો હું હાલો ડાયરેક્ટ બેહીને હમણાં મળી ગયા. હાલો ડેમોમાં બેહી ગયા પણ લુંગી ને રૂમાલ એ બધું તો ભૂલાઈ ગયું લેતા યાર. હાલે બધું રૂમાલ નહીં લેવાનો તો રૂમાલ ભૂલી ગયું કરે. આ તો નોખી સીટમાં લોતા હાલો તો હવે ઝાંસી મોરબી થી વાંકાનેર. મોરબી ટુ વાંકાનેર. હાલો મોરબી થી અમે જઈ વાંકાનેર. હાલો તો ડાયરેક્ટ વાંકાનેર ભેગા થાય. ઉતરી ત્યારે વાંકાનેર ભેગા થાય ડાયરેક્ટ. તો ફાઇનલી પહોંચી ગયા વાંકાનેર. આફ્ટર લોંગ ટાઈમ, ઘણા ટાઈમ પછી આવ્યો. અહીંયા ઊભી રહેશે કે શું સ્ટેશને? અહીંયા ઊભી રહી એટલે વધારે સારું. આપણો નાનું ઘર છે તો થોડુંક ચાલુ જવાનું રહે. અહીંયા ઊભી રહેશે એવું લાગે. હાલો પહોંચી ગયા વાંકાનેર આફ્ટર લોંગ ટાઈમ. કેટલા ટાઈમ પછી આવ્યો વાંકાનેર ભાઈ. હા અમારે વાંકાનેરનું ભાઈ સાહેબ ફેરફાર તો થઈ ગયો ઘણા જોગી. હાલો સ્ટેશને ઉતરી જાય ભાઈ ભેગા. હાલો તો ફાઇનલી પહોંચી ગયા વાંકાનેર જંકશન આફ્ટર લોંગ ટાઈમ. ઓછામાં ઓછા 6-8 મહિના પછી આવ્યો વાંકાનેર. ને એમાંય હું આવ્યો વાંકાનેર. હું અહીંયા જે જગ્યાએ પેલા રહેતા ત્યાં ઘણા ટાઈમ પછી આવી એટલે જરાક અત્યારે અહીંથી જઈશ કાકાના ઘરે. પછી અહીંયાથી બધા ભાઈબંધ હશે તો અહીંયા બધા નક્કી કરતી આવવાનું કેટલા વાગે શું કઈ ટાઈમિંગ. હાલો હવે ડાયરેક્ટ અહીંયા કાકાના ઘરે ભેગા. હાલો તો વાંકાનેરમાં આપણા ભાઈ રાહુલભાઈ. રાહુલભાઈ આફ્ટર લોંગ ટાઈમ. આ ચેતનભાઈ જો મોઢું હંતાડ જો. તો એવા તો શું કામ કર્યા તે મોઢું હંતાડવું પડ્યું. હા રાકેશભાઈ સારું. હા આ ભાઈ મરદ માણસ છે. હા બે હંતાઈ. હા આમ જો એક તો વાળ હોય તો આ દિવાલ હે ભાઈ. પેલા જયારે તો ભાઈ દિવાલ ઉપર ચડીને બેઠા. અહીંયા પેલા નાના હતા ત્યારે અમે આજ પટમાં રમતા ક્રિકેટ. હા હતા રમવા વાળા. જઈ લો કોણ જઈ લો બોલાવે. આ મેદાનમાં જ રમતા ત્યારે અહીંયા હજી એક ક્વાર્ટર હતું ને તો વાંધો નહીં. ક્વાર્ટર હતું અહીંયા રમતા.
વાદો કયો આપણો વાદો કયો વાદો થઈ ગયો પહોંચી ગયા આપણે જે જવાનું હતું લોકેશન. અત્યારે હવે નાસ્તા કરી અને આ મારો ભાઈ પવન નીતિનભાઈ વસ્તુ મૂકવો હોય મૂક દેજો. રાકેશ મોબાઈલ મેં કીધું મારો ભાઈ મોબાઈલ રાખ. હાલો હવે મળી અંદર જઈ. અત્યારે નાસ્તો કરીને પછી અંદર જવાનું ધબાકા મારું. ધબાકા ને બાકા ગાડી હતી હોટલ સર્વિસ કરી મેં તો લેતા પાછી હાલો તડકો હોય ને જાવું મજા આવશે. ઘણા ટાઈમ પછી એમાં બધા ભેગા થયા બધા ઘણા ટાઈમ પછી. હાલો અંદર જઈને કદાચ વિડીયો નહીં ઉતારી આપું કેમ કે અહીંયા ગીત નહીં ચાલુ હવે જોઈ. હાલો નાસ્તો વાસ્તો કરી ભેગા થાય. લોકોને હાલો ભાઈ પહોંચી ગયા હાલો ડુંગળીમાં બીજું શું હોય. તો મોટા પાર્કથી રિટર્ન થઈ ગયા ને મારે પબજી ચાલુ કરી બીજી એમાં હમણાં બધા 108 નંબર ડાયલ કરેલા હતા 1 2 3 મેં પોતે અમારો ન્યુ ડ્રાઈવર હાલો હવે જઈ ઘરે વાંકાને પછી ત્યાંથી મારે મોરબી જવાનું હતું. ઓહો આવી રૂમ રમવું હોય ને તો મોકલી દેજો. હાલો મળીએ. હાલો પહોંચી ગયા ઘરે ગાડી દબાવી. હાલો પહોંચી ગયા પાણું હોય સાઈડમાં. હાલો હવે ફાઈટક બંધ થઈ ગઈ ભાઈ. હાલો હવે પાછા ડેમો નો ટાઈમ થાય એટલે જવા ટાણે ભેગા થાય ઘરે મોરબી. હાલો ટાઈમ થઈ ગયો ડેમો નો તો અત્યારે જાય છે પાછા મોરબી. એમાં અમારું દવાખાનું રેલવેનું. જ્યારે નાના હતા ત્યારે અમે અહીંયા રમતા આ જગ્યાએ ક્રિકેટ ગેડી દડો ને બધું ઘણી બધી રમત કરતા. આ દિવાલે ચડતા જે આજે હું સવારે ચડ્યો પાછું ઘણા દિવસ પછી તોય પણ ઈઝી રહ્યું. બાકી તો શું આ મારું દવાખાનું અમે પતંગ લૂંટવા પણ આની અંદર ઘણા બધી જગ્યાએ ગયા હતી. તો આ થોડીક ઘણા ટાઈમ પછી આવ્યો તો થોડીક જૂની યાદો પણ તાજા થઈ ગઈ. હવે જઈએ સ્ટેશનમાં. આપણે આવ્યા જ રસ્તે અહીંયા સ્ટેશન અહીંથી થોડુંક નજીક છે થોડુંક ત્યાં અમારે સ્ટેશન નજીક છે એટલે એ થોડુંક વાંધો ન આવે કે મોડું થઈ જાય એટલે વહેલું જવું પડે. ટાઈમે જાય તો હાલે. તો હવે હાલે ડાયરેક્ટ ડેમો આવે ત્યારે ભેગા થાય. મારા ફોનમાં પાછું ચાર્જિંગ નથી એટલે હું વિડીયો જાજો નહીં ઉતારી શકું. હવે ડાયરેક્ટ ડેમો આવે ત્યારે ભેગા થાય. તો હવે અહીંયા પહોંચી ગયા ડેમોમાં તો બેઠા આપણી સીટ એકચ્યુઅલી આરામથી હવે મોરબી ડાયરેક્ટ ભેગા થાય કેમ કે મારા ફોનમાં ચાર્જિંગ નથી એટલે હું વિડીયો નહીં શૂટ કરી શકું. ડાયરેક્ટ મોરબી. હાલો તો પહોંચી ગયા મોરબીના સ્ટેશનમાં. એન્જિન ચાલુ અવાજ હરકો નહીં આવે ઉપાડી માઇક નહીં આવે. હાલો હવે પાછા સીધા મોરબી પહોંચી ગયા. આનો અવાજ જ એટલો યાર કાલે જઈને વિડીયો ચાલુ કર્યો. હાલો તો ફાઇનલી મોરબી પહોંચી ગયા. અમે આજે રવિવાર છે અહીંયા ટ્રાફિક હશે કેમ કે ટકાવારીમાં મેળવી આજે ફૂલ છે. જોકે ઓલમોસ્ટ 8 વાગ્યા એટલે ટ્રાફિક થોડુંક ઓછું થઈ ગયું કેમ કે આરતી પૂરી થઈ ગઈ હશે. આપણે મોરબી ફાઇનલી પહોંચી ગયા. થાકી ગયા સફર કરી પણ જે મેન હતું આપણે રાજા એટલે અહીંયાથી દર્શન કરીને નીકળ્યા. ત્યાં આમ તો બેઠા અડધી કલાક તો અહીંયાથી નીકળ્યા તો ભાઈબંધ કે હાલો જાય કે નાવા. તો અહીંયા રાજાવાડલામાં એક જગ્યાએ છે તો અહીંયા તપાસ કરી તો એ તો આજે બંધ હતું. તો પછી વળી ગયા ચોટીલાનું નક્કી કર્યું તો અમે પછી વળી સીધા પહોંચી ગયા ચોટીલા. તો ચોટીલા પણ સારું હતું મજા આવી.
ત્યાં રાઈડું પણ એટલી હતી પણ ત્યાં અમારે નાવાનું હતું એટલે પછી ફોન મેં કીધું ત્યાં લઈને જ જવું કેમ કે વળી ફોન ધીનો થઈ જાય યાર. હજી તો નવો ફોન છે પલારા એ નહીં ને ભાઈ નકર તો પાછી વોરંટી એ ન મળે એ બધા લોચા થાય ને અત્યારે મારા ફોનમાં ચાર્જિંગ ઓલમોસ્ટ 5% ઉપર જ રહેલો છે. હવે તો 3% જ છે. ધારો કે પેલા ઘરે પહોંચી 3%માં મારે વિડીયો એડિટિંગ ને એ તો બધું પછી કરી લઈશ. તો અત્યારે મારે ઘરે પહોંચવાનું છે ફાઇનલી 3%માં. ચાલો આપણા ઘર કઈ જોયા છે ભાઈ સાહેબ. અત્યારે ટ્રાફિક રવિવારે આજે રવિવારે વધારે ટ્રાફિક હોય. હાલો આવ્યો કા ઘરે પહોંચ ઘરે જઈને ફોન મેકી દઈશ પેલા ચાર્જિંગ પછી કામ બામ પતાવીશ ને આરામથી રહીશ. એમાં આજે ટ્રાફિક અહીંયા અમારે એટલા હોન્ડાની પડ્યા. હાલો ઘરે પહોંચ્યા. ઘરે મહેમાન છે તો બેઠા દાદા ને લોકો. હાલો તો હવે ઘરે જઈ હવે થોડીક વાર પછી ભેગા થાય ક્યાંક બારે જાસી ત્યારે. તો ઘરે હવે ક્યાંય જવાનું ગણતરી નથી કેમ કે 10 તો વાગી ગયા. અત્યારે એકચ્યુઅલી મેચ ચાલુ તો મેચ જવું હવે 114 નો લક્ષ્ય હતો SRH બીજો હતો 113 રનનો ઓલ આઉટ થયો 42 તો થઈ ગયા 3 જ ઓવરમાં 4 ઓવરમાં ચોથી ઓવરનો પહેલો બોલ. હવે ક્યાંય જવું નથી તો આજના માટે આટલું જ. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયો.